નમસ્કાર મિત્રો, આજે 1 જાન્યુઆરી 2025 નો દિવસ છે. ગઈકાલે 31 ડિસેમ્બર 31st નો દિવસ હતો અને આપણે એક પોસ્ટ મૂકી હતી. બેનર સાથે ઉષા કરી અને સૂત્રોચ્ચાર સાથે ફોટા મૂક્યા હતા. બહુ બધા લોકોએ જોયા, ઘણા બધાના ફોન પણ આવ્યા. એમાં આ એક બેનર હતું, આની સાથે આપણે ફોટા મૂકેલા કે તમારું વ્યસન અમને ભીખમાં આપો. તો 7 થી 9 તો કોલ આવ્યા કે ભાઈ આજે અમારો છેલ્લો દિવસ છે. તમારી આ પોસ્ટ જોઈને આવતીકાલે સવારે 1 જાન્યુઆરીના દિવસે, નવા વર્ષના દિવસે, નવું વર્ષ તો આપણું ચાલુ છે ઓલરેડી, પણ છતાંય લોકો એવું માનતા હોય છે કે આપણે પહેલા મહિનાની 1લી તારીખથી આપણું નવું વર્ષ શરૂ થાય. કાંઈ વાંધો નહીં, ઓકે. તમે સારું કાર્ય કરી રહ્યા છો ને તમારા જીવનમાં કાંઈક સુધારો આવે એવું તમે જો ઈચ્છી રહ્યા છો તો તમે આ 1લી તારીખને પણ નવું વર્ષ માની અને વ્યસનનો ત્યાગ કરી શકો છો. એમાં સૂત્રો હતા ઘણા બધા. વ્યસન કરવું એ પરિવારના ભોગે કેટલું યોગ્ય, તમારું વ્યસન અમને ભીખમાં આપો. પ્રશ્ન, વ્યસન કરવાથી શું? તો ભયંકર કેન્સર મળે છે. આવા સૂત્રોચ્ચારની સાથે આપણે એક વિડીયો પોસ્ટ મૂકેલી હતી. આજે એનો 1લી તારીખના વિશે એક વિડીયો મૂકી રહ્યા છે. તો વધુમાં વધુ લોકો આ વિડીયોને શેર કરજો. એમાં કાંઈ હનુમાન દાદાની કે માતાજીની કે કોઈ રામચંદ્રજી ભગવાનની દુહાઈ દેવાની જરૂર છે જ નહીં. માણસ જો જાતે સમજી જાય તો એને ક્યારેય વ્યસન એનું ક્યારેય બગાડી શકતું નથી. પણ એક માહોલની અંદર આવી, મિત્ર સર્કલના પહેલામાં ફ્રેન્ડ ફોલોવરમાં આવી અને પછી તમે જે વ્યસન કરો છો એ એક ના એક દિવસ તમારા માટે ઘાતક સાબિત થવાનું અને એનાથી તમને કોઈ નહીં બચાવી શકે. માટે કોઈ દેવી દેવતા કે આપણા ભગવાન આપણને કહેતા નથી કે તમે વ્યસન કરો. છતાંય એની અંદર લખ્યું છે શાસ્ત્રોની અંદર કે વ્યસન કરવું નહીં. છતાં આપણે કરીએ તો અંતે દુઃખનું કારણ ચોક્કસ આપણે બનીએ છીએ. એટલે ખાસ મારી દરેક મિત્રોને વિનંતી સાથે કે તમે આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો. તમારા જીવનમાં કાંઈ પણ નાનું મોટું વ્યસન હોય તો પણ તમે છોડી દેજો, અથવા તો અમારી ઓફિસની મુલાકાતે એમનેમ પણ તમે આવી શકો છો. અમારી ઓફિસનું એડ્રેસ પણ તમે નોંધી લો. 304 નંબર નીલકંઠ પ્લાઝા, કિરણ ચોકને અંદર આવેલું છે અને વરાછા બેંકની ઉપર જ છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ આવી શકો છો.